અને પેલું ગાણા હાલો બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ કરે છે, ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી, આવો લૂંટે છે, ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે. હમણાં મેં સોશિયલ મીડિયામાં સાંભળ્યું કોઈ રાજનેતા છે બકવાદ કરી રહ્યા છે, કલાકારોને જીમફામ બોલી રહ્યા છે, એવો ખરાબ શબ્દો વાપર્યો છે જે શબ્દો હું અત્યારે બોલી નાખું. તો એ રાજનેતાને વિનંતી કરવા માંગુ છું કે આ બોલવામાં જરા ભાર નાખો, તમને બોલતા પહેલા આવડતું નથી. કારણ કે કલા જગત બહુ મોટું છે અને કલા જગત જો તમારે વાયા પડજો તમારા પાટિયા પૂરા કરી નાખશે. એટલે મહેરબાની કરીને બધા કલાકારને તમે હરકાના ગણશો. તમને કોઈ કલાકાર ન ગમતો હોય ને ભાઈ તો એનું નામ દઈને બોલો, એટલે ખ્યાલ આવે તમે. તમારા જો તાકાત હોય, હિંમત હોય તો જે કલાકાર તમને ન ગમતો એનું નામ દઈને બોલો ને. બધા કલાકાર તમે હરકા કેવી ગણો છો? સનાતન ધર્મને હાચીને બેઠો કલાકાર, સંસ્કૃતિને હાચીને બેઠો કલાકાર. કલાકાર હાલતું પાલતું છે નહીં. હું પણ કલાકાર છું, હું પણ મજાક મસ્તી કલાકારોને સ્ટેજમાંથી કરતો હોય છું હાસ્યમય, એ વાત અલગ છે. પણ હું કલાકારને ગેરવી દેવા જાઉં તો કલા જગત મને પણ ચોતી નાખે. તો આપણે વિનંતી કે બોલવામાં ધ્યાન રાખો, કારણ કે હું 30મા પ્રોગ્રામ બંધ કરવાનો હકાબા ઘડી જાહેર કરી છે. 30મા પ્રોગ્રામ બંધ કરી દેવાનો. શું લેવા તમારા જેવા લોકોના હિસાબે કે તમે બકવાદ કરશો અમારે સહન થાય છે નહીં, એ કરતાં પ્રોગ્રામ બંધ કરી દેવા હારે. જો કલા જગત કલામાંથી નિવૃત્તિ લે છે ને ભાઈ તો સંસ્કૃતિનો સત્યાનાશ થઈ જાય છે. સંસ્કૃતિને હાજર બેઠો છે કલાકાર, એટલે બોલવામાં ધ્યાન રાખો. કલાકાર લૂંટી લે છે આવો શબ્દો પણ તમે રાખ્યો છે. કલાકાર શું તમે છરી મારવા આવ્યા છે? તમારા પાસે પૈસા પડાવીને લઈ ગયા છે, તમને ગેરદીન પૈસા તમારા પાસે લઈ જાય છે. કલાકાર તમે બોલાવો એટલે કલાકાર આવે તમારી યાદ, તમે પૈસા આપ્યા હોય તમારું સારું બોલે. કોઈ પણ સમાજ તમને કલાકારને બોલાવશે, પૈસા આપશે તો બે શબ્દ તમારે સારા બોલવા જ પડશે, કારણ કે અમને પૈસા આપ્યા છે, બે શબ્દ સારા બોલવા જ પડશે. તમે આપો પૈસા, અમે તમારું સારું બોલશું, કારણ કે તમારે 1 રૂપિયા દેવો નથી ભાઈ. રાજનેતા તમે જેવો તમે ઓળખતો નથી, તમે કોણ છો, એ તમારે 1 રૂપિયા દેવો નથી, તમારે બોલાવવા નથી. અને પાછી અપેક્ષા રાખો કલાકારને ખરાબ કહો તમે શરમ આવી જોઈએ. આવા ખરાબ શબ્દ તમારે ન બોલાય. અને જાહેરમાં તમે આવા શબ્દ બોલો છો એ દુઃખદાયી શબ્દ છે. કલાકાર જગતમાં બહુ મોટો એક ઝટકો વાગ્યો છે. કલાકાર બધા તમને નફરત કરવા માંડ્યા છે. એટલે હરેક સમાજમાં કલાકાર છે. આ બધા સમાજો તમે અપમાન કર્યું છે, ધર્મનું અપમાન કર્યું છે તમે. એટલે બોલવામાં જરા મર્યાદા રાખો. કલાકાર આવું તમને કહેવા માંગે છે. જય હો. આ એમના સંસ્કારો બતાવે છે. આ પ્રકારની ભાષા ગુજરાતની જનતાએ ક્યારેય સહન કરી નથી. હું કોંગ્રેસના આગેવાનોને કોંગ્રેસને કહેવા માંગુ છું, તમારા શાસનમાં ચાલતું રાજ્ય, એમાં ઉદ્યોગ ગૃહો આવે, એમના માટેની ચિંતા તમે શેના માટે કરો છો? ઉદ્યોગ ગૃહો જ્યારે કામ કરે ત્યારે રાજ્યનો વિકાસ થતો હોય છે, સામાન્ય લોકોને રોજગારી મળતી હોય છે. ગુજરાતની વિકાસની ઈર્ષ્યા એ કોંગ્રેસ કરી રહી છે, ગુજરાતની જનતાની ઈર્ષ્યા કરી રહી છે. અને આ પ્રકારની નિમ્ન કક્ષાની કોઈ પણ કલાકારો માટે હું તેમ કહું છું કે આ પ્રકારનો શબ્દ આજે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર એ ભવાઈ કરતા કલાકારોને પણ સન્માન મળે, આ તો એમનું પણ અપમાન છે. એ સંસ્કૃતિનો વારસો જાળવીને શેરી ગલીમાં કામ કરે છે, એને સન્માન કેમ મળે, એને એવોર્ડ કેમ મળે, એને કેમ પ્રગતિ થાય, એ પણ કેવી રીતે એનું કામ છે ચાલુ રહે, એના માટે સરકાર કામ કરે છે. કલાકારોએ આપણું સાહિત્ય, લોક સાહિત્ય, સંસ્કારોને ધડકતું રાખે છે. લાખો હજારો લોકોની મેદની ભેગી થાય છે. પણ મને એવું લાગે છે કે સનાતનની વાત, આ બધી જ વાતો સનાતનની છે.